સો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. મળીએ છીએ એક ન્યૂ વિડીયોમાં અને અત્યારે આપણી મોર્નિંગ થઈ છે ભાઈ. ને ક્યાં જવાનું છે આમ તો થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે, બટ અત્યારે રેડી ફોર બાઇક રાઈડ. બાઇક છે મોર્નિંગ થઈ ગઈ છે. આમ જેવો સનરાઈઝ થઈ ગયું છે. ગાડી થોડી વાર ઊભી રાખી છે, હોટલ ઉપર ઊભી રાખી હતી, બટ ઊભી રાખી છે. અને ભાઈ જે ઠંડી પડી છે વાત જવા દો. એટલે આ બધું ધાબડા બાબડા ઓઢી લીધા હે. અચ્છા, થોડુંક તડકો ન કરે, ફ્રેશ થાય ને પછી કંઈક મૂડ આવશે બ્લોગ બનાવવાનું. ત્યાં સુધી મને લાગે નહીં ક્યાં ભાઈ કંઈક મેપનું કામ કરે છે. No broke boys, no new friends. No broke boys, no new friends. No that, no that. તો હવે ક્યાં ગયા ઉભા રહ્યા હે. પેલા તો હે ને આ ઉતારી નાખીએ પછી વાત કરીએ. ભાઈ આ મફલરે જે બચાવ્યા છે ટાઈટથી, ખરેખર એટલું ગરમ છે ને. Bro, what are you talking about, man? જો કે આપણે ગાડી ચલાવી નથી એટલે ઠંડી કઈ ખબર નથી. આ ભાઈને ખબર કે હવે ઠંડી કેવી લાગી. તો मौत को छू के टक से वापस आ सकता हूँ. મજા આવી ગઈ. મજા ટાઈટ ભાઈ શું કે આમાં કઈક નવી ઘડિયાળ લીધી, એમાં કઈ બતાવે કેટલા ડિગ્રી ટાઈટ ભાઈ એવું કઈ બતાવે. બધું બાજુ ઓન નથી કર્યું. સારું લ્યો ખબર હતા એટલે હાથમાં ને એવું કઈ ટાઈટ વાગ્યું ને એવું કઈ એવું છે. કેમ કે તમે સવારમાં ગાડી ચલાવી લીધી હતી, પછી 8 વાગ્યાથી તો સવારમાં પૂરા હકાવી હોત તો ખબર પડત ગાડી. એટલે તમને શું હાલ થાય. મરદ માણાના કામ સવારમાં ગાડી હાંકવી. અચ્છા ઠીક હે. અને અત્યારે વાગે છે 10 અને અત્યારે નાસ્તા પાણી કંઈક કરવા ઊભા રહ્યા છે ઓનેસ્ટમાં, બરોબર છે. હવે થોડુંક નાસ્તા પાણી કરી લઈએ અને અત્યારે લીમડી હોટેલ ઓનેસ્ટમાં પહોંચી ગયા છીએ અને નાસ્તો કરીએ છીએ. અને આ આપણા ભાઈ જે સવારમાં મોર્નિંગમાં ગાડી ચલાવવા વાળા મરદ માણસ સમજીને વિચારીને જ પાછળ બેસી જાય કે ખબર છે કે ટાઈટ નું ગાડી ના ચલાવે. પછી પાછી રાઈડ કન્ટિન્યુ કરીએ. આપણે જઈએ છીએ સીધા અહીંથી અમદાવાદ. ઓકે, અમદાવાદ સિટીની અંદર એન્ટર. એન્ડ ટાઈમની વાત કરું તો 12:30 થઈ ગયા છે. થોડુંક મોડું થઈ ગયું છે કે મેં ગાડી ધીમી હાલતી હતી અને આ ભાઈ થોડુંક કામમાં પડેલા છે. અહીંનું ટ્રાફિક અને એમાં પણ રવિવાર હોય એટલે પૂરું. તો ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે અને ભાઈ શું કેવું યાર ટ્રાફિકનું તો, બટ પહોંચી ગયા છીએ હવે. અને હવે અહીંથી આપણે જશું ક્યાંક રખડવા જઈએ છીએ. હવે જોઈએ છીએ કઈ બાજુ જઈએ છીએ તો બન્યા રહેજો વ્લોગમાં. બાકી અહીંયા નોઈસ બેકગ્રાઉન્ડમાં બહુ આવે છે. યસ, હવે અહીંથી ભાઈ આપણે પેલેડિયમ મોલ જવું છે તો એના માટે ગાડી નથી લઈ જતા, ઓટો બુક કરાવીએ છીએ. તો આવે છે એની વેઇટ કરીએ છીએ. અડધી કલાકથી વેઇટ કરાવે છે ને હવે આવે છે. કઈ બોલવું જ નથી. મેં નહીં બતાઉંગા. 5 મિનિટ અને 5 મિનિટે છે ને ગાડી ઊભી રહી છે એટલે આપણે અડધું ટાઈમ તો અહીંયા એ ખોટી થઈ જાય. आप कहाँ थे ज्ञानी बाबा? સો ઓકે, નાઉ વી આર ઇન ધ પેલેડિયમ મોલ. તો છે મોટું થઈને ફ્રેશ થવું છે અને પછી આપણે અંદર આમાં રખડશું. ની વાત કરું તો બપોરના 2 વાગી ગયા છે અને એક કલાકની માથે છે ને ઓટો વાળા ભાઈ કરી નાખ્યું. वाला तो नींद ज्यादा मिलती है. अभी मैं Look at this view. હાલો તો કઈ બાજુ જવાનું છે આપણે ગોતીએ.
पूछा पूछ क्या ડાયરેક્શન ગયો કઈ તમે રંગનામાં આટલા બધા ફૂલ કેમ આવી ગયા? ધુરંધર મૂવીનું પીવીઆર માં ચેકિંગ થાય છે. શું રેટ આવે છે? લેટ્સ સી. શું પ્રાઇસ છે? અચ્છા યાર જગ્યા ફૂલ ફૂલ આલે બધે ફૂલ જ છે. અહીંયા આગળ હે. આગળ શું કામનું? 1000 રૂપિયા થાય એક જણાના 500. અહીંયા તો બધી ફૂલ જ છે 900 માં. 100 વાળી તો ફૂલ આમાં છે 560 માં નહીં ને અમે ફૂલ છે અનવેલેબલ છે. ટેડી બિયર હવે આમાં હું ટેડી બિયર રાખો એપલ પેપલના ફોન તો અમે જઈએ ટેડી બિયરમાં તો કઈ નતા. अच्छा ठीक અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ અરાઉન્ડ 3:15. તો હવે અત્યારે થોડુંક નાસ્તો અને થોડુંક જમી લે એવું છે. તો જમવામાં ફ્રેન્ચ ફ્રાઈસ છે, સ્લાઇડ છે એન્ડ એક પિઝા મંગાવ્યું છે. તો એ પેપ્સી પણ લીધી છે સાથે. તો હવે જમી લઈએ. गाड़ी स्टार्ट कर ઘરે બાજરાના રોટલા અમે ખાતા નથી ને અહીંયા આવીને પિઝા ખાઈએ છે મોલમાં આવીને. એવું બધું છે કામકાજ. આ પેટ પૂજા કર્યા પછીનો આ વધેલો કચરો એ જમતા હોય તો કદાચ અડધી કલાક વધી અહીંયા 1 કલાક બેઠા. હવે પાછળ ખાઈ પીને નીચે ઉતરીએ છીએ. હવે થોડા ફોટા ફોટા પાડીએ. આવ્યા છીએ તો થોડુંક જોવું છે જો વસ્તુ લેવાની જે જોઈ છે એ મળી જાય. આવી ફોટો હું ક્યારે समझ रहे हो आप समझ रहे हो આવશે ભાઈ વારો આવશે. ન્યૂ 17 Pro Max. હાલો તો ક્યારે લ્યો છો આ? હા તૂટી જાય પછી बाहर आयो है भाई को तड़को. मेरे बंगले पे जाके 3-4 एसी मंगाओ. ये भाई का वीडियो मंगा लो अभी. जलवा है हमारा. जो આ બારે જે ગાડીઓ પડી છે ને એનું કામકાજ ચાલુ થઈ ગયું છે. સફાઈઓ કોબા ઉપડી ગયા એને એટલે બારે રાખો અહીંયા ધ્યાન રાખો. બોલો ઓટો. તો ભાઈ રિટર્નમાં આ બાઇક ચલાવીએ છે. એનું કંઈક આવું છે લુક. ફાઇનલી ભાઈ જુનાગઢ પહોંચી ગયા છીએ. ના ટાઈમની વાત કરું તો 12:06 ને રસ્તામાં ક્યાંય બ્લોગ ન બનાવ્યું એનું રીઝન એ છે કે 8 વાગ્યાથી નીકળ્યા હતા જમીને કન્ટિન્યુ ડ્રાઈવ કર્યું બ્લોગ ન બનાવ્યો. અત્યારે જુનાગઢ છીએ તો ઓકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ફટાફટ જઈને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ડોન્ટ ફોરગેટ ધ ઓન બેલ આઇકન. મળીએ છે એક ન્યૂ વિડીયોમાં. ત્યાં સુધી લવ યુ, બાય બાય, ટેક.